હા જાનુ, આ વખતે અમદાવાદ આવું તારા ભેગો નવરાત્રીમાં રાહડા લેવા. કપલમાં તે પાસે લઈ લીધા. હાલ કરું કે કો બેન એક કામ હતું. હા બોલી મારો ભાઈ. મારે અમદાવાદ જવાનું થાય આ વખતે નવરાત્રીમાં જાનું પાસે, મતલબ તારા ભાભી પાસે. હા ઉપર ઉપર મમ્મીને કહી દે. પણ મમ્મી સુધી આ વાત નથી પુગાડવાની, આ તારા સુધી જ રાખવાની છે. તારું કમિશન લઈ લીજે ને થતું હોય 20,000 થશે. રાખજે 20,000 રૂપિયા. તો ભાઈ તો એટલા દિન રજાનું શું કરી નોકરીમાં? લા ભાઈ, નોકરીમાં મેં મેનેજર પાસે સાઈન કરાવી લીધી. ખાલી ઘેર હું માનો કરવો ને ઈ વિચારવાનું છે તારે. પણ ભાઈ એક બે દિન હોય ને તો વાંધો નહીં, પણ તારે 9 દી જવા, તું એટલા દિન શું બાનો કરે? તો ગોઠવ કે ગમે ઈ, પણ એને 9 જોડી અલગ અલગ સોલીની લઈ લીધી ને કપડા મેચિંગ નહીં થાય ને તો એ કોક બીજા રાહડા લે. તો હજી મને 20,000 આપ દે તો તારું સેટ કરી દઉં મમ્મી. લા તમારે કમિશન જ ખાવું. ઓલી આ વખતે 70,000 રૂપિયા લઈ ગઈ સોલીના, ને હવે તું 20 ને 20 આલી એટલે મારે હું હજારે પડી લાખે પડી છે આ નવરાત્રી. મારે નથી જવું અમદાવાદ. ફોને આવતો લાગે. આ દીકુ કરું કે હું હજી અરેન્જ કરું બાપા, લાખનો ધવાડો છું, કરું કે સેટિંગ.